મિત્રો, શું તમારી રાશિ પણ એવી છે કે ડિસેમ્બર સુધીમાં અચાનક ધનલાભ, અટકેલા પૈસા પાછા મળવા, નવી આવકના રસ્તા ખુલવા અથવા કારકિર્દીમાં મોટા તક મળવાની સંભાવના બની રહી છે? મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની બદલાતી ચાલ કેટલીક રાશિઓ માટે વર્ષના અંત સુધી ખાસ શુભ સંકેતો આપી રહી છે. જોકે યાદ રાખો કે આ સામાન્ય જ્યોતિષ સંભાવનાઓ છે. દરેક વ્યક્તિનું પરિણામ તેની વ્યક્તિગત જન્મકુંડળી, દશા અને કર્મ પર આધાર રાખે છે. તો ચાલો એવી 4 રાશિઓ વિશે જાણીએ જેમને ડિસેમ્બર સુધીમાં નાણાકીય લાભ થવાની સારી એવી સંભાવના જણાઈ રહી છે. તો શરૂઆત કરીએ તે પહેલા એકવાર કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો. તો મિત્રો, આપણી સૌપ્રથમ રાશિ છે વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિના લોકો માટે વર્ષનો બાકીનો સમય આર્થિક રીતે પ્રગતિ કરાવનાર સાબિત થઈ શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ કામમાં મહેનત કરી રહ્યા છો પરંતુ તેનું યોગ્ય ફળ મળતું ન હોય તો હવે પરિસ્થિતિ ધીમે ધીમે બદલાતી જોવા મળી શકે છે. અટકેલા પૈસા પાછા મળવાની સંભાવના રહેશે. નોકરીમાં પગાર વધારો, પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાથી આવકમાં વધારો થઈ શકે છે. વેપારીઓ માટે નવા ગ્રાહકો અને નવા ઓર્ડર મળવાની શક્યતા રહેશે. જો તમે સમજદારીથી રોકાણ કરશો તો ભવિષ્યમાં સારો લાભ મળી શકે છે. પરિવાર તરફથી પણ આર્થિક સહયોગ મળી શકે છે. બીજી શુભ રાશિ છે એ છે મિત્રો સિંહ રાશિ. તો સિંહ રાશિના લોકો માટે ડિસેમ્બર સુધીનો સમય આત્મવિશ્વાસ અને સફળતાથી ભરેલો રહી શકે છે. લાંબા સમયથી અટવાયેલા પ્રોજેક્ટ પૂર્ણ થશે અને તેના બદલામાં આર્થિક લાભ મળી શકે છે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોને વધુ સારું પેકેજ સાથે નવી તક મળી શકે છે. વેપારમાં વિસ્તરણ કરવાની યોજના સફળ થઈ શકે છે. ભાગીદારીના કામમાં પણ સારો નફો મળવાની સંભાવના છે. જો તમે કોઈ નવી શરૂઆત કરવા માંગો છો તો યોગ્ય આયોજન સાથે આગળ વધવાની લાભ મળી શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખશો તો તમારી બચત પણ વધશે. હવે મિત્રો, વાત કરીએ ત્રીજી રાશિ એ છે તુલા રાશિની. તો તુલા રાશિના લોકો માટે ગ્રહોની સ્થિતિ આવકના નવા સ્ત્રોત ઊભા કરી શકે છે. ફ્રીલાન્સિંગ કામ, સાઇડ બિઝનેસ અથવા કોઈ નવી કુશળતાના કારણે વધારાની કમાણી થવાની સંભાવના રહેશે. લાંબા સમયથી અટકેલા કાનૂની અથવા નાણાકીય મામલાઓમાં રાહત મળી શકે છે. પરિવાર અથવા નજીકના વ્યક્તિ તરફથી પણ લાભ મળી શકે છે. જો તમે વેપાર કરો છો તો નવા કરાર અને નવા સંપર્કો ભવિષ્યમાં મોટો ફાયદો આપી શકે છે. રોકાણ કરતા પહેલા યોગ્ય સલાહ લેવી થોડી જરૂરી રહેશે, કારણ કે સમજદારીપૂર્વક લેવાયેલા નિર્ણયો વધુ સારો લાભ આપી શકે છે. હવે વાત કરીએ ચોથી રાશિની, એ છે મિત્રો મકર રાશિની. તો મકર રાશિના લોકો માટે મહેનતનું ફળ મળવાનો સમય નજીક આવી શકે છે. લાંબા સમયથી કરેલી મહેનત હવે આવકમાં વધારો કરાવી શકે છે. નોકરીમાં પ્રમોશન, બોનસ અથવા નવી જવાબદારી મળવાની સંભાવના રહેશે. વેપારીઓ માટે બજારમાં પ્રતિષ્ઠા વધશે અને નવા ગ્રાહકો જોડાઈ શકે છે. જમીન, મિલકત અથવા અન્ય લાંબા ગાળાના રોકાણમાંથી પણ લાભ મળવાની શક્યતા રહેશે. જો તમે દેવું ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તેમાં પણ સફળતા મળી શકે છે. આ સમય દરમિયાન બચત પર ધ્યાન આપશો તો ભવિષ્ય વધુ મજબૂત બની શકે છે. જો કે મિત્રો, આ ચારેય રાશિના લોકોએ એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે માત્ર ભાગ્ય પર આધાર રાખવાથી સફળતા મળતી નથી. મહેનત, યોગ્ય આયોજન, ખર્ચમાં સંયમ
અને સમજદારીપૂર્વકના નિર્ણયો જ સાચા અર્થમાં નાણાકીય સફળતા અપાવે છે. અનાવશ્યક ખર્ચથી દૂર રહો. કોઈ પણ રોકાણમાં ઉતાવળ કરશો નહીં અને પોતાની આવક વધારવાના નવા રસ્તાઓ શોધતા રહેજો. જો ગ્રહોનો સાથ અને તમારી મહેનત બંને એકસાથે કામ કરશે તો ડિસેમ્બર સુધીમાં આર્થિક સ્થિતિમાં સારો સુધારો જોવા મળી શકે છે. મિત્રો, અંતમાં ફરી એકવાર યાદ કરાવવા માંગુ છું કે આ માહિતી સામાન્ય જ્યોતિષ માન્યતાઓ પર આધારિત છે અને દરેક વ્યક્તિનું ચોક્કસ ભવિષ્ય તેની વ્યક્તિગત જન્મ કુંડળી અને ગ્રહ દશા અનુસાર અલગ પણ હોઈ શકે છે. જો મિત્રો તમારી રાશિ આ 4માંથી એક છે તો સકારાત્મક વિચારો, મહેનત ચાલુ રાખો અને મળતી તકોનો યોગ્ય લાભ જરૂર લો, કારણ કે કદાચ ડિસેમ્બર સુધીમાં તમારા જીવનમાં પણ સમૃદ્ધિના નવા દ્વાર ખુલવાની શરૂઆત થઈ શકે છે. તો મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવા જ વિડીયો તમને મળતા રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. તો મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.